का, जड़ कर्म चेतन बंधकारु, कर्म के अवसान का। कह कर स्वरूप यथार्थ जग का, जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। हतम बने परमात्मा हो, शांति सारे देश में है, देश ना सर्वोदय, महावीर के संदेश में है, देश ना सर्वोदय, महावीर के संदेश में। अहोभाव ग्रंथ में पूज्य गुरुदेव श्रीना 45 वर्षना धर्म तीर्थ उपदेशना मंगल काल में निर्ग्रंथ मुनि भगवंतो अंगे सरी पड़ेला अहोभाव आ शास्त्र है मारी पासे आवड़ो मोटो है। આપણે 20-25 ગ્રંથો મંગાવ્યા હતા, લગભગ વર્ષ દોઢ વર્ષ થયા, અલીગઢથી આપણે મંગાવ્યા હતા. લગભગ રાત્રે જે સ્વાધ્યાયમાં બેસતા એમને બધાને આપેલા છે. હવે હાથ વગે મારે એક જ હતું. કેટલા દિવસથી તો હું આ ટેલિગ્રામ પેજ ઉપર જે બહુ મોટી ફાઇલ છે આની 190 MB, એટલે વોટ્સઅપ ઉપર પણ ફોરવર્ડ નહીં થાય, ટેલિગ્રામ ઉપર જ થાય, એટલે એના ઉપરથી જ કામ ચલાવતા હતા. પણ હમણાં 2 દિવસ પહેલાં સંકલનમાંથી મને મળી આવ્યું, એટલે પછી અહીંયા જ રાખ્યું મૂકેલું. ઘણીવાર વિચારો આવતા જ હોય છે કે યથાશીઘ્ર 1008 બોલોનું બધું વાંચન આપણે કરીએ, પણ ગુરુદેવશ્રીના સવારના વ્યાખ્યાનો એટલા બધા રસબસતા હોય તો રાત્રિના સ્વાધ્યાયમાં એ સવારનો જ આખો વિષય ઘણી વાર લેવાય છે. શુક્રવારે અને શનિવારે આપણે 2 દિવસોમાં વિશેષ અધ્યાત્મ પાઠ એ એક અભિયાન આપણે ચલાવ્યું છે, એ ચાલુ જ રહેશે, એમાં નો ચેન્જ. બાકી આ વિષય બને ત્યાં સુધી વધુમાં વધુ આપણે લેવાની કોશિશ કરીએ. 154 થી 163 આ જે 10-11 બોલો છે, મુનિયોं के तो हम दासानु दास हैं, બધા જ બોલો ઉપર આપણે વિસ્તારથી વાત કરી છે. હવે થોડાક દિવસોના વિરામ પછી આપણે લઈએ છીએ. અત્યારે બધા જ બોલોનો હું પાઠ કરું છું, વાંચન કરું છું, 10 બોલો. પહેલાં તો સંદર્ભ ગ્રંથોની વાત કરીએ. 10 બોલો જે છે એ કયા કયા શાસ્ત્રમાંથી લેવામાં આવેલા છે. ચલો આ 10 બોલોનો આપણે પાઠ કરીએ. એમાં મૂળ સંદર્ભો જુઓ. એક તો બૃહદ્રવ્ય સંગ્રહ 54મી ગાથા, એના વ્યાખ્યાનમાંનો એક બોલ છે. પછી અષ્ટપાહુડ પ્રવચનમાંનો છે. વળી પાછું બૃહદ્રવ્ય સંગ્રહ 2 બોલ સળંગ છે. ત્યારબાદ ફરી પાછું અષ્ટપાહુડ. પછી સર્વ પ્રાચીન 12 ભાવનાઓની રચના છે, સ્વામી કાર્તિકેયની રચના છે, કાર્તિકેયાન પ્રેક્ષા. બહુ વિશાળ ગ્રંથ છે, 12 ભાવનાનો અદ્ભુત ગ્રંથ. એમાંનો પણ એક વ્યાખ્યાનમાંનો બોલ છે. પછી પદ્મનંદી પંચવંશતિકા, એ તો આપણી પાસે અહીંયા હાથ વગે છે જ, સરસ ચરણાન યોગ અને દ્રવ્યાન યોગનો ગ્રંથ છે. એમાં ઉપાસક સંસ્કાર
ગુરુદેવશ્રીના જે 6 આવશ્યકો ઉપરના પ્રવચન છે, એનું નામ છે શ્રાવક ધર્મ પ્રકાશ. બહુ પહેલાં છપાયેલો હતો. એ પ્રવચનમાંનો આ બોલ છે. પછી છડાળા ઉપરનો છે, અને અત્યારે જે વચનામૃત ઉપરના આપણે સાંભળીએ છીએ એમાંનો એક બોલ છે. એટલે બોલો ઉપરનો પ્રવચન, એ પ્રવચનમાંનો એક બોલ, અને પછી વળી બૃહદ્રવ્ય સંગ્રહ પ્રવચનમાંથી એક બોલ. તો બૃહદ્રવ્ય સંગ્રહમાંથી એમાં 1, 2, 3, 4 બોલ છે. તો એકંદરે આ 154થી 163 10 બોલો. મૂળ બોલોનું વાંચન કરીએ આપણે. આમાંના કેટલાક બોલો ઉપર આપણે 3-3, 4-4 દિવસ સ્વાધ્યાય લીધેલા છે. બધું રિકોલ થશે તમને. જો साधु परमेश जी को दीन वृत्ति नहीं होती, वे तो निरंतर आनंद में मग्न रहते हैं, वे सिंह वृत्ति के धनी होते हैं. 3.6 में सिंह वृत्तिनी बात, ઓલો ઘેટા બકરાઓના ટોળામાં રહેતો સિંહનું બાળ, સિંહનું બચ્ચું ત્રાડ સાંભળીને કેવી રીતે એને આત્મબોધ થાય છે, અને પછી એ પોતાની જ્ઞાતિમાં કે હોય સામેલ થઈ જાય છે. એમ સંસારીઓના ટોળામાં પંચપરાવર્તન કરનાર, બકરાની ચાલે ચાલનાર, દેખાદેખી કરનાર સંસારી જીવને જ્યારે સિંહ પુરુષો સમાન સિદ્ધ પુરુષોનો સિંહનાદ સંભળાય તો સિદ્ધોની શ્રેણીમાં જઈને વિરાજમાન થાય. બહુ સરસ એની બધી ચર્ચા આપણે કરી હતી. એક આની ચર્ચા આપણે બહુ વિસ્તારથી લીધી હતી. દીન વૃત્તિ મુનિરાજોને નથી હોતી. લગભગ 3 સ્વાધ્યાય આપણે એના ઉપર લીધેલા છે. નાનપ શેનો અનુભવવાનો, કમી શેનો અનુભવવાનો, શેની કમી છે? ભિખારા થવાની કાંઈ જરૂર નથી. સમજાય છે શું કીધું? ભિખારા થવાની એટલે આશા, અપેક્ષા, ખબ્બો, ઓશિયાળાપનો, આ બધા બરબાદ કરનારા લક્ષણો છે. પરાધીનપણું, પારકી પ્રીત, ઘણા બધા શબ્દો આપણે એમાં વિચારી શકીએ. જ્યાં ત્યાં બીજાની મદદ, પોતે લાયક છો, લાયક થાઓ, કંઈ જરૂર નથી. ખ્યાલમાં એવું, હું એમ પૂછું, મને આજે 28-29 વર્ષ થયા. રાજકોટમાં હું આવ્યો, કોનું ઓળખીતા હતા મારા? કોને હું ઓળખતો હતો? તો શા માટે પારકાપનું? તો એ મોજની જિંદગી આપણે જીએ છીએ. 30 વર્ષ થયા. અજાણ્યા દેશમાં આવીને આપણે આપણું સ્થાન આપણા આત્મબળે, ગોડફાધરની જરૂર નથી. ख्याल में आवे छे? आपको समझ में आ रही है मैं आप क्या कह रहा हूँ? गॉड फादर की ज़रूरत नहीं है. खुद ब खुद हम आप अपने बलबूते अपनी जगह हमें बनानी चाहिए. कोई जानते हो, नहीं जानते हो, पहचानते हो, चाहिए भी नहीं, क्योंकि टांग अड़ाने वाले बहुत होते हैं, टांग खींचने वाले बहुत होते हैं. दीन वृत्ति नहीं, सिंह वृत्ति, સ્વાભિમાની, સ્વમાની, સ્વયંભૂ વૃત્તિની વાત છે, દીન વૃત્તિ નહીં. બીજો બોલ. मुनि दशा की मुद्रा तो मानो उपशम में ढल गई है. शांत शांत शांत, कोई आवेग नहीं, कोई कषाय क्लेश नहीं, कोई मानसिक तान तनाव थाक नहीं, कोई इंद्रिय वृत्ति प्रवृत्ति नहीं. शांत शांत शांत, उपशम भाव, दिन रात आत्मा का चिंतन, मृदु संभाषण में वही कथन,
निर्ग्रंथ दिगंबर काया से भी प्रकट हो रहा अंतर्मन शांत. क्योंकि शांत स्वभाव ने वरेला शांत न हो तो बीजा कौन शांत हो. तो मुनि दशा की मुद्रा तो मानो उपशम में ढल गई है. આપણે લોકમાં પણ એવું છે. સવારથી સાંજ સુધી કેટલા પાત્રોનો પનારો પડતો હોય. કેટલાક પાત્રો એવા હોય જેની મુખમુદ્રા જોઈને જ આપણને સાતા વળે, અને કેટલાકના મોઢા એવા હોય રહી સહી સાતા પણ બળીને ભસ્મ થાય. સમજાય છે? ઘણા એવા હોય ને સાવ ટેન્શન મૂડવાળા, અરે એની પાસેથી આપણે પસારે થઈએ, એને અડકીને આવતી લહેર આપણને અડકે તો આપણને સૂગ ચડે, ટેન્શન ચડે. એટલે આમ ભાવનો ભાર માથે લઈને જ ફરતા હોય. તમે જોજો ને, કોકને પૂછો તમે કેમ છો, ઘરનો કચરો બધો ઠાલવે. હમણાં છોકરો માનતો નથી, હોવ તો બાજા જ રાખે છે, નોકરો હાલતા નથી, કામવાળાએ ધગો દે છે. પણ આ બધી રામાયણ મહાભારત સાંભળવા માટે અમે કેમ છે એમને જ પૂછો. ખોટે ખોટું પણ મજામાં એમ તો બોલો, ખ્યાલમાં આવે છે. કોઈ આમ ભલે ને ધર્મ કરતા હોય, ભાવેશભાઈ દિના રાત ધર્મમાં હોય, પણ પ્રસન્નતા, હર્ષ, તત્વ સાંભળ્યાનો હર્ષ, તત્વ સાંભળવાનો હર્ષ, મળેલ સંયોગનો હર્ષ, કોઈ ઉમળકો નથી હોતો. જાણે ઉમળકો અને ઉમંગ તો જીવનમાંથી સુકાઈ ગયા હોય. અરે જેને તત્વ મળ્યું હોય, જેને માર્ગ મળ્યો હોય, કેટલો આનંદમાં હોય. ભિખારા થવાની ક્યાં જરૂર છે એમ કહું છું. સિંહ વૃત્તિથી જીવો ને એમ तो शांत शांत रस. बाहर की दशा भी निर्ग्रंथ हो गई है, ऐसा जैन दर्शन का मार्ग है. ऐसी अंतर्बाह्य निर्ग्रंथ दशारूप जो दर्शन मार्ग है वही जैन धर्म का मूल है. 156 में बोल. मुनियों के अंतर में आनंद रस उछलता है, अनुभूति की गुफा में रहते हैं. हमारा जेवुं तो काले चैतन्य गुफा में मुनिवर रमते, अंतर अनुभूति की गुफा में रहते हैं. जंगल में सिंह वाघ आदि का संयोग होने पर भी वे अकेले आनंद में ही रमते हैं. એટલે ક્રૂર પશુઓનો યોગ હોવા છતાં આક્રંદન નહીં, ક્લેશ નહીં, આર્ત ધ્યાન નહીં. અહીંયા તો બે મચ્છરા આવી જાય તોય સ્વાધ્યાય આપણું કક્કડભૂસ થાય. આજે તો જરાય સ્વાધ્યાયમાં મન ન લાગ્યું. કાં આજે છે ને ખબર નહીં કેવી જગ્યાએ બેઠા હતા, પંખોય બહુ ધીમું હાલતું હતું. મચ્છરા એટલે કહે કે મારું કામ, તો તારે તારું કામ કરવાનું. નિમિત્તોના દોષ કાઢવાની ટેવ સનાતન પદ્ધતિ એ છે. આપણને પોતાની શક્તિ સંપાદિત કરો ને એમ. मुनियों के अंतर में आनंद रस उछलता है, अनुभूति की गुफा में रहते हैं. जंगल में सिंह वाघ आदि का संयोग होने पर भी वे अकेले आनंद में ही रहते हैं. जो अंदर में आनंद, बाहर में भले प्रतिकूलता हो, संयोगो बाहर છે ને, સ્વભાવ તો અંદર છે ને, અને સ્વભાવમાં તો આનંદ છે ને. સમજી ન્યાય સમજાય છે? હા, બહાર તો સંયોગ છે ને, પ્રતિકૂળતા તો સંયોગમાં છે ને, અને પ્રતિકૂળતા પણ માન્યતામાં છે ને, માને તો. બાકી તો સંયોગ છે, એ તો જ્ઞેય જ છે ને. સ્વભાવ તો અંદર છે, અને અંદરમાં તો સુખ છે. એટલે આ ન્યાય, આ તર્ક. 11वीं प्रतिमा धारक जीव मुनि पने का उम्मीदवार है. આમાં આપણે ક્ષુલ્લક, અહિલક, 11મી प्रतिमा, ઉદ્દિષ્ટ આહાર ત્યાગ, આ બધી ચર્ચા આપણે કરી હતી.
10 प्रकार के सम्यक दर्शन में भी एक मार्ग सम्यक्त्व आता है. આ બોલ ઉપર તો 2 સ્વાધ્યાય લીધા છે આપણે. આજ્ઞા સમ્યક્ત્વ, માર્ગ સમ્યક્ત્વ આત્માનુશાસનને આધારે લીધેલો છે. अर्थात जो निर्ग्रंथ मुनि मार्ग हैं उसकी प्रतीति रखें, ऐसा मुनि मार्ग है, यही दर्शन मार्ग है. जो આ એક નવો શબ્દ છે, દર્શન માર્ગ એટલે જૈન દર્શન માર્ગ. એમ જૈન દર્શન આમાં છે. ઘણીવાર છે ને ભાવેશભાઈ, આપણે બહાર સ્કૂલ કોલેજોમાં કે બહારમાં ભણેલા ગણેલા યુનિવર્સિટી લેવલના, પીએચડી લેવલના બધા લેક્ચરરો, પ્રોફેસરો જ્યારે વાતમાં આપણને પ્રશ્ન કરે કે તમારા જૈનોમાં તો બધાએ તમારા મું પત્તી રાખો, કેમ? હવે હા પાડો તોય ધર્મ સંકટ, ના પાડો તોય ધર્મ સંકટ. હવે એને પ્રવચન કરવું પડે. મને બહુ હસવું આવે, સાચી વાત કરું તમને. કેમ કે હા પાડો તો ધર્મ સંકટ કેવી રીતે? કેમ કે હા પાડો તો ગ્રહિત મિથ્યાત્વનો દોષ. બરાબર? હા પાડો તો ગ્રહિત મિથ્યાત્વનો દોષ લાગે, અને ના પાડો તો બીજી બંબારી ઓલો કરે. કે તો પછી તમારા જૈનોમાં પછી કેવું હોય? તમારા જૈનોમાં જ મુપત્તિ હોવા છતાં તમે જ નહીં માનો, તમે વળી પાછા કેવા જૈન? હવે આપણે કેવા જૈન કેમ કરીને સમજાવવાનું? એક બેન એક વખત પેલા નાગેશ્વર પાર્શનાથ મંદિરે જઈ આવ્યા. આપણે તો એ રોડની ઓલી બાજુમાં કોઈ દી ગયા નથી, બરાબર? કોઈ દી ગયા ન હોય આપણે. શ્વેતાંબર દેરાસરમાં જ કોઈ દી પગ ન મૂક્યા હોય આપણે, કોઈ દિવસ નહીં. ભાવેશભાઈ, એવું તમારે ત્યાં તો કેવા તમારે જૈનોમાં પૈસાવાળા, કેમ? આમ ઓલા આંખમાં સોનું અને ચાંદી અને ફલાનું અને ઢીકણું. હવે ક્યાં અકિંચન્ય અને અપરિગ્રહનો માર્ગ, ક્યાં નિષ્પૃહ નિર્ગ્રંથ દિગંબરનો માર્ગ? હવે આવી જોઈ તો આવ્યા હોય સોનું ચાંદી, ઓમાઈ જઈને. એટલે બહુ કીધું હતું મેં 3-4 દિવસ પહેલાં પણ કીધું હતું. ધાર્મિક દૃષ્ટિએ શ્વાસ લેવું બહુ મુશ્કેલ છે બહાર. અચ્છા, રાત્રિ ભોજન અંગે પણ એક બહુ પાખંડ હાલે છે. કહું, તમારા જૈનોમાં તો 6 પહેલાં જમી લે, કેમ? હવે શિયાળામાં 6 એટલે 5. હવે એને ઘડિયાળના કાંઠે જૈન ધર્મ કેવી રીતે સમજાવવાનો? એટલે સૂર્યાસ્ત સાથે અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સાથની વાત છે ને. એટલે સ્વાધ્યાય વિના, તત્વ વિના બધું નકામું છે. અને ખરેખર વાદ વિવાદ કરે સો અંધા, સદગુરુ કહે સહજ કા ધંધા. માથાકૂટ કોઈ સાથે નહીં. જગ મેં નાના જીવ વિચરતે हैं, अपनी अपनी मर्जी जीते हैं. મને તો સાચી વાત કરું, હવે તો એટલા બધા ભાવ ઉદાસીન થઈ ગયા છે. સ્વાધ્યાયમાં આવો છો, ઠીક. નથી આવતા, ઠીક. નથી આવવું, ઠીક. આવવું છે તો ઠીક. પરમ ઉદાસીનતા. સાંભળો છો, ભલે. નથી સાંભળતા, જાઓ ઘરે, ભલે. કોઈ હર્ષ નહીં, કોઈ શોક નહીં. બેન શ્રી સમજાવી ગયા હતા, જગતથી મરો, મરી પરવારો, તો આ તત્વમાં અંદરમાં તમે ઉતરી શકવાના છો. ઓલે જલન માતરી છે ને, ગુજરાતી ગઝલકાર, એને એક બહુ સરસ ગઝલ આવે છે, જલન માત્ર. મોમેડન છે, પણ એની એક ગઝલ આવે છે બહુ સરસ. શ્રદ્ધાનો હો સુવાસ તો પુરાવાની શી જરૂર. શ્રદ્ધાનો હો સુવાસ તો પુરાવાની શી જરૂર. પછી એણે તો એવું લખ્યું છે કે કુરાનમાં ક્યાંય પૈગંબરની સહી નથી, સમયસારમાં ક્યાં કુંદ કુંદની સહી છે. એણે કે નામ લખ્યું છે, પણ શ્રદ્ધા છે કે નહીં આપણો ધર્મ પ્રત્યે? એમ ધર્મચર્યા પ્રત્યે
શ્રદ્ધાની સુગંધ હોવી જોઈએ. શ્રદ્ધા વિશ્વાસે વાહન ચાલે. ખ્યાલમાં આવ્યું? એટલે આ વાત દર્શન માર્ગ, માર્ગ સમ્યક્ત્વ કહેવાય એને. બહુ ઊંચી વાત છે, માર્ગ સમ્યક્ત્વ. चलो आगे बढ़िए. देखो तो सही, 6वें 7वें गुणस्थान में झूलते मुनियों को भी ऐसे उपदेश का विकल्प आता है कि धर्मी गृहस्थ जिन मंदिर बनावे, पूजा प्रतिष्ठा करें, पात्र दान करें, यात्रा करें, साधर्मियों को सहायता करें. आना पर पण આપણે શ્રાવક ધર્મ અને શ્રમણ ધર્મ એની બધી વાત કરી. અને 6 ગુણસ્થાને શ્રાવકોને શ્રાવક ધર્મના ઉપદેશના વિકલ્પ આવે, કેમ કે આજનો શ્રાવક જ આવતીકાલે શ્રમણ થવાનો છે. સંસ્કૃતિનું સંગોપન કરે. આચાર્ય મુનિ ભગવંતો નિર્ગ્રંથ સંતો જીન સંસ્કૃતિના સંવાહક હોય છે. શેના? જીન સંસ્કૃતિના સંવાહક હોય છે. લગ્ન કેમ કરાય, ગૃહસ્થી કેમ ચલાવાય, ધંધામાં કેમ સફળ થાય. આજકાલ છે ને મોટિવેશનલ સ્પીકરો ઘણા બધા પેદા થઈ ગયા છે. અને ગણધરની ગાદીએ બેસનારા મોટિવેશનલ સ્પીકરો બધા પોતાની જાતને મોટિવેશનલ સ્પીકર એવું વિશેષણ સૌને બહુ ગમે. અને મને વિચાર આવે, તું વિશેષણોથી નહીં, વિશેષ ક્ષણોથી જીવ. વિશેષણોથી નહીં. CA ફલાણા ડૉક્ટર રાજીવભાઈ, જરૂરત નથી. અમારે જયપુરમાં એક અમારા જુનિયર છે, એ આમ પ્રોફેશનલી આયુર્વેદિક ડૉક્ટર છે. મુંબઈમાં હતા એ, અને મારે જયપુર ગયા એના 2 વર્ષ પછી આવ્યા. મારી સાથે બહુ ક્લોઝ હતા એ. ભક્તામર, કલ્યાણ મંદિર, આ તે સંસ્કૃત ઘણું બધું, ન્યાય દીપિકા વગેરે ભણતા. મારી પાસે રૂમમાં આવે, ભણે. પછી એનું શાસ્ત્રી અને આચાર્ય બધું કર્યા બાદ એને પછી માસ્ટરી કરીને વળી પાછું એને કોઈ જૈનોલોજીમાં PhD કર્યું એણે. તો ઓમ ડૉક્ટર તો હતા જ, આમ વળી પાછા ડૉક્ટર થયા, 2 ડૉક્ટર થયા. તો પછી હમણાં જ્યારે હું 2017માં ગયો ને, ત્યારે મેં મજાક કરી, ડૉક્ટર દીપક. મને કહે કે કેમ આમ તમે કહો છો, તમે તો ઓરિજિનલી ઓમ ડૉક્ટર છો અને આમે ડૉક્ટર થઈ ગયા, તો 2 ડિગ્રી છે તમારી પાસે, તો 2 વખત ડૉક્ટર બોલાય ને. ડૉક્ટર દીપક જૈન. જેમ નથી ઓલા શ્રી ડબલ શ્રી. હમણાં 3-4 દિવસ પહેલાં ગુરુદેવશ્રીએ એક શેઠિયાને વડતા એવું કીધું, પંડિત આશાધરજીએ સહસ્રનામ સ્તોત્રમાં તીર્થંકર ભગવાનને એક વિશેષણ આપ્યો, શ્રીમદ. લક્ષ્મીવાળા. શ્રીમદ એટલે લક્ષ્મીવાન. કે આ શેઠિયા તો ભિકારા છે, એ ક્યાં લક્ષ્મીવાળા છે એવું બોલ્યા. તો શ્રીમદ તો જિનેન્દ્ર ભગવાન છે. સમજાણો? શ્રી એટલે લક્ષ્મી થાય, અંતરંગ બહિરંગ લક્ષ્મી. એટલે ગ્રહસ્થ ધર્મની વાત કે મંદિર બનાવો, પૂજા પ્રતિષ્ઠા કરો. કેમ કે મંદિર બનાવવામાં આવે, પૂજા પ્રતિષ્ઠા થાય, દાન, યાત્રા, સાધર્મીઓની મદદ, તો એ બધા આત્મહિત અને આત્મકલ્યાણ માટેના અવસરો પેદા થાય. એવા વાતાવરણમાં રહીને જીવોને તત્વ સમજવાના અવસરો મળે. ભાવેશભાઈ, એટલે પ્રભાવનાનો ઔચિત્ય છે, બાકી ક્રિયા માત્ર માટે પ્રભાવનાનું ઔચિત્ય નથી હોતું. निर्ग्रंथ गुरु की कृपा से यह मार्ग प्राप्त होता है.
ऐसे ज्ञान लोचन महानिर्ग्रंथ ज्ञान लोचन જ્ઞાન જ જેમની આંખ છે. આગમ ચક્ષુ સાહુ પ્રવચન સારમાં સાધુ તો આગમ ચક્ષુવંત હોય છે અને આગમ ચક્ષુથી જ્યારે આપણે જોઈએ, આપણી સામે પણ આગમ છે કે નહીં, તો આપણે એમ પહેલાં વિચારો ના, આગમને શું દેખાય છે? બોલો ભાવેશભાઈ, થોડોક વિચાર કરો. આ સર્વજ્ઞ તો નથી, પણ સર્વજ્ઞ ભગવંતોની વાણી ગણધર ભગવંતોએ ઝીલી આમાં રચના કરી છે. ઠીક, તો ગણધર ભગવંતોએ જે આગમમાં નિબદ્ધ કર્યું છે, નિરૂપ્યું છે, એ સર્વજ્ઞનો વિષય છે કે નહીં? ઠીક, તો આગમને શું દેખાય છે? સર્વ દેખાય છે, કેમ કે સર્વજ્ઞતાની જ વાત છે ને આમાં. તો સર્વજ્ઞ તો સર્વને જાણે, તો સર્વને જાણનાર સર્વજ્ઞની વાણીમાં જે આવેલો છે એ સંઘરીને આમાં લખ્યું છે. તો આગમને શું દેખાય? શાસ્ત્રને શું દેખાય? સર્વ દેખાય. ઠીક, આપણે રહ્યા ચર્મચક્ષુવાળા, ક્ષયોપશમ. તો ક્ષયોપશમી ચર્મચક્ષુવાળા પણ જ્યારે આગમના ચશ્મા પહેરે તો એમને પણ શું દેખાય? સર્વ દેખાય. શું સમજાણું? લોજિક સમજાય છે? શું રાજુભાઈ, ખ્યાલમાં આવ્યું કે આપણે ભલે ને ક્ષયોપશમી મર્યાદિત વિષયવાળા છીએ, પણ આપણી સામે જ્યારે આ આગમ ચક્ષુ પહેરાવવામાં આવે, શાસ્ત્ર મૂકવામાં આવે, તો આપણી નજરોમાં પણ શું તરવરે? વસ્તુ સ્વરૂપ જેવું સર્વજ્ઞ ભગવંતોના જ્ઞાનમાં દેખાય એવું જ આપણને પણ દેખાય. વર્ષો પહેલાં હું જ્યારે ધોરણ 8માં હતો, 87-86ની વાત છે, છોટા ચેતન કરીને એક પિક્ચર આવી હતી, જે 3D ચશ્મા પહેરીને જોવાનું. હવે જે 3D ચશ્મા પહેરાવવામાં આવે તો ઓલા સામેવાળા સીન એમ નહીં થાય કે આપણી માથે આવીને પડે છે, અને જો ચશ્મા વગર જો તમે જુઓ એમ જ થાય કે માથે આવીને બધા ભટકાય છે. એટલે એ સ્પેશિયલ જાતના ચશ્મા પહેરાવવામાં આવે. એમાં આગમના ચશ્મા પહેરાવવામાં આવે તો બધું જેમ કેવળીઓને દેખાય, જેમ શુદ્ધ કેવળીઓને દેખાય, જેટલું જે દેખાય એટલું અલ્પજ્ઞાની આપણને પણ સર્વ દેખાય. શું સમજાય છે રાજુભાઈ? છે ને અદ્ભુત વાત. એટલે મારે તો આના ઉપર એક આખો સ્પેશિયલ લેક્ચર જ લેવાનો વિચાર હતો. હમણાં 2-3 દિવસ પહેલાં મેં આ પ્રકરણ વાંચ્યું કે ક્ષયોપશમ જ્ઞાનીઓના હાથમાં પણ જ્યારે આગમ આવે છે તો પછી આગમ ચક્ષુવાળા થયા નહીં. અને આગમની નજરમાં તો બધું જ દેખાય છે. અનંત ધર્મણસ્તત્વમ પશ્યંતી પ્રત્યગાત્મન. દરેકનો સ્વરૂપ જેમાં દેખાય છે. અનેકાંતમયી મૂર્તિર નિત્યમેવ પ્રકાશતામ. એમાં અનેકાંતની સાક્ષાત મૂર્તિ જિનવાણી જેના હાથમાં આવે એનું દર્પણ તલ ઇવ સકલા પ્રતિફલતી પદાર્થ માલિકા યત્ર પુરુષાશુદ્ધિપાઈમાં. દર્પણ તલ ઇવ સકલા, જેમ કેવળ જ્ઞાન દર્પણના તળિયે જેમ બધું ઝળકે એમ કેવળ જ્ઞાનમાં બધું ઝળકે. એમ જેમ કેવળ જ્ઞાનમાં બધું ઝળકે એમ આ આગમના તળિયામાં બધું ઝળકે. અને આગમની આંખે જે જુએ એને બધું દેખાય. બોલો, બધું ક્રમબદ્ધ છે એમ શાસ્ત્ર હાથમાં આવે તો એને શું બોલવું પડે? બધું ક્રમબદ્ધ છે. શુભ ભાવ હે છે તો શુભ ભાવ હે છે જ બોલવાનો. પોઈન્ટ સમજાય છે? તો જેવું કેવળીને દેખાય એવું ક્ષયોપશમ જ્ઞાનીને પણ દેખાય, કેમ કે આગમની નજરમાંથી કોઈ પણ બચી શકતા છે ને. અદ્ભુત વાત. જેમ ઓલા વકીલો પાસે હોય ને, શું કહેવાય એને રાજુભાઈ? વકીલોના જે હોય ને કલમ કહેવાય, શું કહેવાય? ધારા
એવું કાંઈ શબ્દ આવે ને, હા એક્ટ, હા એક્ટ જે હોય, હા કલમ એક્ટ જે હોય એમ એમ આ 14 શું કહેવાય દ્વાદશાંગ અને 14 પૂર્વ 12 અંગોના કલમે આ જે એક્ટમાં ચારેય અનુયોગોના ડિપાર્ટમેન્ટમાં જે બધા હજારો ગ્રંથો લખવામાં આવેલા છે એમાં દરેકે દરેકમાં જો આ ક્રિયાની ભૂલ, જો આ શ્રદ્ધાની ભૂલ, જો આ કર્મના પરિણામોની ભૂલ, જો આ 4 ગતિઓનું ડ્રોઈંગ છે, બોલો 4 કલમો 4 એક્ટ છે. 4 એક્ટના નામ ખબર છે? પ્રથમાનિયોગ, કરણાનિયોગ, ચરણાનિયોગ, દ્રવ્યાનિયોગ. હું તો ઘણી વાર બહુ વિચાર આવે ભાવેશભાઈ કે આ 4 છે શું. હું ઇમેજિન કરું પ્રથમાનિયોગ, પદમ પુરાણ, હરવંશ પુરાણ, મહાવીર પુરાણ, શાંતિનાથ પુરાણ, કેટલા બધા પુરાણ ગ્રંથો આપણને નજરે ચડે. આજે એક બહુ અદ્ભુત ગાથા વાંચવામાં આવી, તિલોઈ પન્નતીમાંથી છે. તિલોઈ પન્નતીમાં બહુ જોરદાર છે. અંધો નિવડઈ કુવે, એટલે આંધળો નિપતતી એટલે પડી જાય છે ક્યાં? કૂવામાં. તો એ તો વ્યાજબી કહેવાય. આંધળો નહીં પડે તો શું આંખવાળો પડે? બરાબર. તો અંધો નિવડઈ કુવે, બહિરો ન સુણેદી, સાધુ ઉપદેશમ, સાધુ એટલે સારો એવો ઉપદેશ. આંધળો જે છે ને ન સુણેદી, સોરી બહિરો બહેરાશ જેને છે એ નથી સાંભળતો. પેચ્છંતો નિસુણંતો, પરંતુ જે દેખે પણ છે, જુએ છે અને સાંભળે છે. બોલા એક એક શક્તિ વિનાના હાલ. આંધળો કૂવામાં પડે અને બહેરાશવાળો નહીં સાંભળે એ તો સમજાય છે, ડિસ્ક્વોલિટી છે. પણ જોવાનીએ અને સાંભળવાની તાકાત છે. પેચ્છંતો નિસુણંતો, નિરયે જે પડઈ તમ ચોજમ, છતાં પણ નરકમાં જઈને જે પડે છે કહે છે એ અચરજની વાત છે. દીવો હાથમાં શેના માટે લેવાય? કૂવામાં ન પડીએ એને માટે ને. પણ હાથમાં દીવો છતાં જઈને કૂવામાં ભરાય તો પછી એની બુદ્ધિની ભ્રષ્ટતા શું કહેવાય? એ આ ગાથા છે, તિલોઈ પન્નતીમાં ગાથા છે. આ કોઈનો હાલ નથી, આપણા હાલ છે. હા, જોવાની શક્તિ નથી, ન જોઈ શકો કૂવામાં પડો એ તો સમજાય છે. સાંભળવાની શક્તિ નથી અને ન સાંભળો એ તો સમજાય છે. પણ જોવાની એ શક્તિ છે, સાંભળવાની એ શક્તિ છે, છતાં ન સાંભળે, છતાં ન જુએ. શક્તિ તો છે ભાવેશભાઈ, પણ શક્તિનો યુટિલાઇઝ ન કરે, પ્રયોગ ન કરે. અમારા વાલીલ સાહેબ બહુ સરસ વાત કહેતા કે આ સમયે તમે આ ન કરી રહ્યા હોત તો શું કરી રહ્યા હોત? કંઈક તો કરી જ રહ્યા હોત. હવે આનાથી ઉત્કૃષ્ટ તો ન જ હોત. અને આવા યોગ સંયોગમાં આ ન કરી રહ્યા હોત પછી કેવા સંયોગોમાં કરત તમે? એવું બધું ઘણું બોલતા હોય છે. એટલે આમાં આ મૂળ વાત આપણે समझवी कि निर्ग्रंथ गुरुओं की कृपा से ही यह मार्ग प्राप्त होता है. ऐसे ज्ञान लोचन महानिर्ग्रंथ संत की करुणा से, उनके संग से, उनके परिचय से यह सम्यक ज्ञान रूपी लोचन प्रकट होता है. जो 3 बात, करुणा, संग અને પરિચય. થોડુંક આની હું વાત કરું. કરુણા તો આપણને મળી રહે પણ આપણે એનો સંગ ન કરીએ એવું એ બને. અને કરુણા તો એમની છે જ, સંગ પણ આપણે કરીએ પણ બુદ્ધિના બારદાન આપણા એવા કે આપણે પરિચય જ નથી પામતા. છે ને ગજબની વાત. દાંત હોતો ચણ નથી, ચણ હોતો દાંત નથી, એવા હાલ છે. કરુણા પણ રહે, સંગ પણ રહે, પરિચય પણ રહે.
परमानंद में स्वस्वरूप में लीन होकर समता रस का पान क्षण क्षण में मुनिराज करते हैं। केटलो नानकड़ो बोल, समता रसनो पान, शुद्धोपयोग। मुनि असंग रूप से आत्मा की साधना करते हैं। और जबरदस्त बोल हो, तो कोई वळतर नहीं, कोई अपेक्षा नहीं, कोई मानपान नहीं, कोई लोकेशना नहीं, असंग भावे। अंग त्यागी संग त्यागी, काव्य में याद કર્યું तो कोई संग नहीं, कोई संगति नहीं, कोईनी साथे कांई लागे वळगे नहीं, निसंग भावे असंग भावे आत्मानी साधना। राग के संग बिना असंगता से अपने स्वरूप का साधन करते हैं। यह मुनिपना जैन दर्शन वीतराग मार्ग में मुनिपना ऐसा होता है। वचनामृतना बोल मानो छे, छेल्लो बोल। निश्चय व्यवहार रत्नत्रय के धारक मुनिराज आरिका श्रावक श्राविका रूप 4 प्रकार के संग में गोवत्स समान प्रीति होना वात्सल्य अंग है। आ एक बहु ऊँची व्याख्या। हमणां आपणे विधानना दिवसोमां वात्सल्य अंगनी वात करी हती, त्यारे साधर्मी प्रत्ये केवो वात्सल्य होवो जोईए एनी वात करी हती। आमां मुनिए अर्जिका श्रावक अने श्राविका चतुर्विध संग कहेवाय, तो एमना प्रत्ये साधर्मी वात्सल्य होवो जोईए एनी वात। तो 10 बोलोने एक प्रकरण पूरो थयो। 9 प्रकरण छे, एमां आगळ आपणे शरू करशुं। बरोबर। ओम नमः सिद्धिभ्य। निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा